ચાલો જો ધીમે ધીમે હવે પૂગી ગયા છીએ ને બીજે રસ્તામાં સ્ટોપ લેવાનો હતો પણ એ રસ્તો બંધ હતો એટલે પછી ન લીધા. ડાયરેક્ટ સાળંગપુર આવી ગયા છે તે બજરંગ બલીને ત્યાં. ને જો હજી મોટા મોટા હજી સાફ નથી કર્યા કા ને અમે ત્રણેય હાઈલા જઈએ છે ટાણે જો. ને ગાડીનું પાર્કિંગ પણ અહીંયા બહુ મસ્ત હોય ને ધીમે ધીમે હજી આ રૂમ બુક કરાવવાનો છે એટલે રૂમ બુક કરાવશું પછી તમને કહીએ કે કેવી રીતે હોય ક્યાં હોય. છેલ્લે સુધી બન્યા રહેજો, મજા કરજો. ચાલો ને આપણે ત્યાં જઈએ એટલી ટ્રાફિક નથી કા પેલા સોમનાથથી જે ગયા હતા આપણે. હે ભાભી ત્યાં જેવી ટ્રાફિક નથી ને? અહીંયા તો કોરે કરવું એટલે આપણે ત્યાં ટ્રાફિકમાં ફૂલ આવ્યો ને એટલે અહીંયા આપણે એમ લાગે કે ટ્રાફિક નથી એમ. ક્યાં છે એટલી તો હોય ને મંદિર હોય તો. ચાલો જો અહીંયા રૂમ છે ઉપર બધે. મંદિર તો બહુ જ મોટું છે. ચાલો હવે આ રૂમ બુક કરાવવા જવાનું છે. હવે જોઈએ કે અહીંયા કેવી રીતે છે એ મજા આવે છે. પણ અહીં ઠંડુ ઠંડુ બહુ જોરદાર છે. પછી મોટું મોટું થવું જોઈએ આમ ગરમીના બફાઈ ગયા. ને આ કાર્યાલય છે જો ને અમે ભોજનાલય છે ત્યાં નાસ્તો અને જમવાનું આપે ને અહીંયા છે. ચાલો હવે જાય પછી તમને બતાવું. ચાલો જો બીજા ઓફિસ છે બીજી મોટી ત્યાં આવી ગયા છીએ બુક કરાવવા. જો હા મજા આવે. ચાલો હવે અંદર જઈ પછી તમને રૂમ પણ બતાવશું. પહેલાં અંદર જઈને પછી જોઈએ. ચાલો જો દર્શન કરવા જવાનું છે હવે. આ બાજુ ડીજેનો પ્રોગ્રામ જોરદાર મસ્ત. ગરમી તો હજી થાય જ છે જો. આ મંદિર કેવા થઈ ગયા છે. ચાલો અહીંયા જો મટકી ફોડવાનો ઉત્સવ પણ હતો પણ અમે આવ્યા હતા પૂરું થઈ ગયું છે. અને જો અહીંયા મટકી તમને દેખાતી હતી જ્યારે મટકી ઉપર ને ડીજેનો પ્રોગ્રામ હતો જોરદાર. અને થોડોક તમને કટકો બતાવ્યો છે આગળ. જાય છે દર્શન કરવા અટાણે. દર્શનમાં બહુ લાઈન છે બરાબર ને? જવું ને દર્શન કરવા? હાલો હું વાયા છું. કેવી હે ગળદી જો કેવી છે? અહીંયા રહી
ચાલો જો ભોજનાલયમાં જઈએ છીએ પ્રસાદી લેવા. પ્રસાદી લઈને ભાઈ બહાર પણ નાસ્તો કરશું. ને ઘણા વે આવવા થઈ ગયા છે. ફ્રેશ થવાનો ટાઈમ નથી મળ્યો. રૂમ મળી ગયા તોય. ને અમારા મેડમ પણ આવેલા આવે જો. ધૂલ વાગે છે. ચાલો જો. 1 hour later. ચાલો જો પ્રસાદી લઈને નીકળી ગયા બહાર. જો લોકેશન. ચાલો ભાઈ કે રૂમે જવાના છીએ. રૂમે જઈ તમને બતાવીએ. અને બીયુબેન જો રહીએ. બીયુબેન ચાલો હવે રૂમે જઈને બતાવીએ.